પાકિસ્તાનની માલમાં બેઠી છે ને એને કેવો પડે હે માં જાન હે મેયો મુજે માફ કરી દેને માં આવી જગદંબા કેવા માટે જ્યારે કેવું ત્યારે પ્રદંડ બાહુદંડ જે માણસો કારણ એટલી ઠંડી નથી તેની વાત તો જાણે આપ ઉભા થઈ શકો તેમ છો એનો તો હજી મને દેખાણા જ નથી કે 7 બકાલાના માથાભાઈને બેનો હોય ને 7 બકાલાના જો ભેગા કર્યા હોય તો આજ મનેશ્વર મહાદેવનું મંદિર છે એમાં તમારો જે રૂપિયો છે ને 10 રૂપિયા 100 રૂપિયા હેકરાય 10 રૂપિયા નાખો એટલે 100 રૂપિયા સફેદ થઈ જાય એવા જે રૂપિયા ભેગા કર્યા છે તો બહેનોને વાંધો નથી કારણ કે બધી ઠંડી નથી જો ઠંડી હોત તો વાંધો ન આવે પ્રદીપભાઈ પણ એટલી બધી ઠંડી નથી અને મેં આપણે વાત કરી જ્યાં સુધી 2-3 લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી મારે ઉભું નથી થવું પહેલી વાત જાણે એમ મારો આ ટાર્ગેટ લઈને આજે બેઠો છું મારી આબરૂ છે તમામ મનેશ્વર મનહરપુર ગામના વ્યક્તિ રાખો મહેનત કરીને મારા હાથમાં છે તો બહેનો આવે ભાઈઓ કોઈ વ્યક્તિ અહીંયાથી એવો મારે ઘણી બધી વાત કરવી છે લોકસાહિત્યની વાત કરવી છે શિવજી મહારાજની સોમનાથની ચડાઈની જેને કરવા હોય હમીરજી ગોભીને શિવજી મહારાજના મંદિરમાં જે થઈ અને જે પોતાની જે શક્તિ જે આપેલી છે એ શક્તિને મને યાદ કરવી છે પણ મારો ટાર્ગેટ અહીંયા જે આપણે આનંદ કરવાની જે દર્શન માટે ભેળા થયા છે દર્શન પૂરો કરવા માટે થઈ અને ત્યારે જેમ હાલી છે તલવાર સાહેબ મહિમા
નાગ ગમે હે બાબા બાપ મને જાસનો ને ભગે લાગે ધંધો લઈને નાગ બીજ નાગ બીજ ભલે નાગ शिवजी महाराज मारे भगवान शिवजी नु शिव स्तोत्र जे रावणे साहेब મેળવેલું છે પ્રદીપભાઈ અને બહુ અઘરીવાર બેનો તૈયાર થયા છે ત્યારે ભગવાન શિવજીને યાદ કરતા જટા તમિંગલ જલત ભવા હવાની ચોક ચલાઈ ગયા નંબર સંગ સંગનાલ તમામ નાત વર્તમાન વજન ભાવ તમને કાંડા पार्वती मानी पूजा थाय भगवान शिवजी नी थाय पार्वती मां शिवजी ने कहेवाय
એની માથે જ્યાં બિરાજમાન ચારૂઢ છે સાહેબ સિંહ બુજાય ભગવાન શિવજી વાઘના તમારા ઉપર જેને કહેવાય બિરાજમાન છે એ વાઘના તમારા ઉપર બિરાજમાન છે એ વાઘ જેને કહેવાય બુજાય છે એના દીકરા બુજાય કાર્તિક સ્વામી ગણપતિ દાદા કાર્તિક સ્વામીનો વાહન મોર જેને આપણે રાષ્ટ્રીય પક્ષી કહી છે સાહેબ ગણપતિ ઉંદર જેને કહેવાય બુજાય છે એવો ભગવાન શિવજી મહારાજ मां पासे जયારે मागणું હોય માની પાસે કેમ મગાય રીતિરાય છે રીતિરાય લખનવન રીતિરાય हमारी गाय गर्दी तो आज मनेश्वરના આંગણે આવો અદભુત આયોજન છે અને જો આજે મારી મહેનત હોય સાહેબ તો ઈ મજા નહીં એટલે છેલ્લે કરીને જવું પડે ગાય બાપ બીજી વાત ઘણા બધા કલાકારો વાતો કરે છે પણ બાળક વૃદ્ધ નહીં મારા શબ્દો છે સ્મશાન નહીં વકીલ અભણ નહીં અને ગાંધીનગર ગોકુળ નહીં સમજાઈને વધારે મજા આવે સમજાઈને વધારે મજા આવે અમુક અમુક લાઈક થાય પણ મોડી મોડી થાય થશે 100% વાંધો નહીં આવે કલાકાર મૂંગો ગાંધીનગર ગોકુળ નહીં કલાકાર મૂંગો નહીં મૂંગા ને જીભ નહીં શીતળ નહીં ચંદ્ર તપે નહીં ગણપતિ વિના કાર્ય નહીં લવ મેરેજ માં કઈ પ્રેમ નહીં કેમ આમાં નો સાયમું અમુક અમુક લાઈટું તો મોડી થાય સાગર મીઠો નહીં નદી ખારી નહીં એક મુખી રુદ્રાક્ષ અનેક નહીં તારા કદી ગણાય નહીં ખીચડીમાં ગોળ નહીં ઘર ગણાય કે ઢોલ નહીં
અને માણસને કે માપ નહીં. હા, અમુક માણસો તો ભૂકા કાઢી નાખે સાહેબ. અમારા જસદણના બસ સ્ટેન્ડમાં એક હું આવતો હતો, એમાં એક ભાઈ મને ઓળખતો હોય છે, મને કે કિશોરદાન આયા એ વખતે તો પ્રદીપભાઈ ભાડાનું માંડ તો ગાડી તો ક્યાં લઈને જવાનું હોય, તો મને પડખે બોલાવ્યો એટલે હું ગયો. મને કે તમારું પાકીટ પડી ગયું, કે બુદ્ધિના ગાળિયા માણસોના જોઈ જવો સાહેબ. મને કે તમારું પાકીટ પડી ગયું. અરે મેં કીધું ના ભાઈ ના, મારું પાકીટ આવ્યું, મારું પાકીટ મારી પાસે છે. મને કે જો તો ખરા તમે મૂક્યા છે એટલે પૈસા નહીં હોય. હવે એ વખતે મારું 1000 ને 1200-1500 રૂપિયા બજેટ. દયાહીન થયો છે દેશમાં માનવી, મોતના કારણનો રોગ છે માનવી, બુદ્ધિના બાચકા ઠરે છે માનવી, અને મોતના ગદામાં ભળે છે માનવી. શિવાડે માનવી, બીવડાવે માનવી, શેવાડે માનવી છેક જાતો, અને જગાડે માનવી જગત જોતું. હોશમાં હોય તો હરીને રીઝવે, રોષમાં હોય તો રામ ડૂબે, અફસોસમાં હોય તો આપથી ઓજવે. સકળ સંસારમાં સાથ જુએ, પંચમહાભૂતમાં માનવી. અખિલ દાતા તણો દૂધ છે માનવી, જીવનમાં જૂથ દૂધ છે માનવી, ચલિતમાં ચલિત ને તૂટ છે માનવી. આકરા તાપમાં ઉઠવે માનવી, બોલાયો બાટકે આટકે આપથી. વખના વેરસી દસલો માણસી, અને કલહેલું મૂળ છે કુળ છે માનવી. રાગના રેતની ધૂળ છે માનવી. વિજેતા વિશ્વમાં રહ્યો છે માનવી, અગમ નિગમનો ઓટલો માનવી, પાપનો પોટલો બાંધેલ માનવી. દેવ જ્ઞાનનો ઠેર છે માનવી. સાહેબ આ માણસે ભૂકા કાઢી નાખેલા માણસો સાહેબ, અને એવા માણસોની વચમાં રહેવાનું હશે. કદાચ ગણાય તો ગણજો સાહેબ. હમણાં તમે સાચું નહીં માનો, અમુક વસ્તુ તમારે બહુ 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 ધ્યાન રાખવું પડે સાહેબ. હા, હમણાં હું એક સેકન્ડ હાયલો થતો હતો, હાયલો થતો હતો એટલે મને કે કિશોરદાન અહીંયા આવત, કે હું ગયો એટલે મને એક રેકોર્ડિંગ સંભળાયું મામા. મને કે રેકોર્ડિંગ સાંભળો તો એટલે એક બેન ગાતા હતા. હવે મારી જાણે બોલા, કારણ કે ગઢી અમે મૂંગાતો ન રહી, એટલે ઘડીક મને રેકોર્ડિંગ સંભળાયું ને, એટલે બેન ગાતા હતા. એટલે મેં કીધું, હું થોડોક દોઢ થવા ગયો. નો થયો તો સારું હતું, હું થોડોક દોઢ થયો. ઓલો ભાઈ આંખું સકળ વકલી કરી ભાઈ, મેં કીધું હું કઈક ભૂલ્યો. અરે મને કે કવિરાજ મારા ઘરના છે. અરે મેં તો બેન બહુ સારું ગાય, હવે વાળવું કેમ? હા, અમુક ઠેકાણે બોલવામાં હવે બહુ ધ્યાન રાખવું પડે. હકીકતે મર્યા જોઈએ આપણે, અને આ જમાનામાં તમે જો બોલવામાં ધ્યાન ન રાખો એટલે આયલા. बोलवा बहुत ध्यान रखવું પડે સાહેબ. बातन से देवी और देवता पसंद या नरेश माने बातन से मुंड लोग लाखन कमात है, बातन से भूत हो दूध सब ताबे हो, बातन से पुण्य रू पाप हो जाते, बातन से कीर्ति अपकीर्ति हो, बातन में मानवी की आनंद में बात करमाते एक जो बात करो हो ज्યાં જેને કેવા ખબર પડી જાય કે આનામાં કેટલી શક્તિ છે ને આ શું કરશે સાહેબ. 5 મિનિટ માણસ વાત કરે ને એનો છઠ્ઠીનો ભાગ અંકાઈ જાય સાહેબ. વાતમાં આટલી બધી શક્તિ છે એ થઈ ગયું. અને હું મોટો પેંડા, ઓટીવાડ, ગજિયાખોર, કદરોપા, ક્રમહીણા, કવાજી, કસબી, કપાતર, કકલાટિયા, કામી, તાળમુખા, તાવતરાખોર, કાંડાબળિયા, કમઝા, કબાડી, કાપા, ખટપટિયા, ખૂંધા, ખાઉજરા, ખટ હવાદિયા, ખૂટલ, ખુખાર, ખેલાડી, ફૈસરીના, ફુરા, ગરજુડા, ગપસપિયા, ગપકીદાસ, ગણતરીબાજ, ગળેપડા, ગંધા, ગંજીરી, ગાંડીના. તમે આટલું બધું કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક બોલો, તમે ખાવ હું? મેં કીધું માર સિવાય બધું ખાય. હા, એક માર અમને હદતો નથી, બાકી બધું ખાય છે. પણ એવું નથી સાહેબ, આ તો જેની જેની શક્તિ છે, જેના જેના સાહેબ જેના વમળ હોય. કારણ કે સાહેબ ક્ષત્રિયનો દીકરો હોય, હાથમાં એને તલવાર જ શોભે છે, અમને આ સ્ટેજ જ શોભે સાહેબ. પણ કદાચ પટેલનો દીકરો હોય, 100 વીઘા જમીન હોય, ભાઈ 10 વીઘા જમીન હોય, તો એ 100 વીઘા જમીન કરે. તમે હાવ સાચું માનશો, મારું ગામ મૂળ મૂળી 750 વીઘા પ્રદીપભાઈ જમીન હતી એક સમય. અત્યારે ફૂટી ફૂટી રૂંગા આવે.